મોર્નિંગ. એક હતો વેપારી. આ વેપારીએ બિઝનેસમાં બહુ કાળા ધોળા કર્યા. બહુ કાળા ધોળા. કયો બિઝનેસ એવો છે જ્યાં ન કરવા પડે કાળા ધોળા? આપણા દેશમાં તો આમ પણ પ્રામાણિકતાથી બિઝનેસ કરવો એ જાણે આંખ ખુલ્લી રાખીને છીંકવા જેવું કામ છે. પોસિબલ જ નથી. જેમ તમે આંખ ખુલ્લી રાખીને સ્નીઝ ના કરી શકો, એમ તમે ખોટું કર્યા વગર, આંખ મીચામણા કર્યા વગર બિઝનેસ ન જ કરી શકો. હવે આ વેપારી છે ને, એ ગયો સાધુ બાબા પાસે અને જઈને કહે કે બાબાજી, આ જન્મમાં તો હું ખોટું કરીને પૈસા કમાયો, પણ એનો અસર આવતા જન્મ પર જો થઈ ગયો તો નુકસાન છે. તો કોઈ રસ્તો કાઢો ને કે આવતા જન્મ પર આ જન્મમાં જે ખોટું કર્યું છે એનો અસર ના થાય, આપણને મુક્તિ મળે ખરી? બાબા કે તું તો ખરો વેપારી છું, મુક્તિમાં નફો નુકસાન જુએ છે. ચાલ એક કામ કર, 1 મહિના સુધી તું મારા આશ્રમમાં રહે. તો વેપારી તરત કે પણ મારી દુકાન કોણ ચલાવશે? હું 1 મહિનો તમારા આશ્રમમાં રહું તો સાધુ બાબા કે હું ચલાવીશ, આખો મહિનો હું તારી દુકાને બેસવાનો. વેપારી કે ના ભાઈ ના, તમને ના ફાવે, તમે લોચા મારશો અને મને નુકસાન થશે, ખોટ થશે. બાબા કે એક્ઝેક્ટલી, તારો ધંધો મને ના ફાવે ને મારું કામ તને ના ફાવે. જો હું મારું કામ યોગ્ય રીતે કરું તો મારો આશ્રમ બરાબર ચાલે. એમ તું તારો બિઝનેસ યોગ્ય રીતે કર. તારા ધંધાથી તને લાભ થાય અને બીજાને ફાયદો થાય, સમાજને ફાયદો થાય એવું કર, તો આવતા જન્મમાં નુકસાન નહીં થાય. તારો વેપાર એ જ તારો ઉદ્ધાર. ગીતામાં કહ્યું છે, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. જેનું કામ જે હોય એ જ કરે. કાગડો મોરની જેમ કળા ન કરી શકે ને મોર સુગરીની જેમ માળો ન બાંધી શકે. બધાને પોતપોતાની એક ગતિ મળી છે, રોલ્સ મળ્યા છે અને બધાએ નિભાવવાના હોય. જે જેનું કામ હોય એ કરે. આ હતો આજનો મોર્નિંગ મંત્ર. પણ આખી વાતમાં ટ્વિસ્ટ એ છે કે આપણા દેશમાં હવે સાધુ બાબા જે છે ને, એમને દુકાન ચલાવતા આવડી ગઈ છે. એ એવું નથી કહેતા કે હું દુકાને નહીં બેસું. એ દુકાને બેસે છે અને લોકોને મુક્તિ પણ અપાવે છે. એનીવે, 13th June 2017 ટ્યુઝડે મોર્નિંગ, મિર્ચી 98.3 પર હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.